નમસ્તે ફ્રેન્ડ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ ઉનાળાની ગરમીઓમાં ખાઈ શકાય એવી ઠંડી જાંબુન પોપ્સિકલની રેસીપી। આપણે જાંબુન કેન્ડી બનાવશું, તમે એને જાંબુન ચુસ્કી પણ કહી શકો છો। જો તમને બરફના ગોલા ભાવતા હોય તો તમે એકવાર આવી રીતે ચટપટી જાંબુન કેન્ડી બનાવીને રાખશો તો તમે 15 દિવસ સુધી આ જાંબુન કેન્ડીને સર્વ કરી શકશો। જાંબુન કેન્ડી બનાવીએ એની પહેલાં તમને વિનંતી કે જો તમને મારી રેસીપીઓ પસંદ આવતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલા બેલ બટનને પ્રેસ કરી દેજો। તો ચલો જાંબુન ચુસ્કી બનાવવાની શરૂઆત કરી દઈએ। સૌથી પહેલાં આપણે 500 ગ્રામ જાંબુન લઈ લઈશું। જાંબુનની અંદરથી ઠળિયા કાઢી આપણે એનો પલ્પ જેવું બનાવી લઈશું, ઉપરનું કાઢી અને દળવાળા હોય એવા જાંબુન લેવાના। બધા જાંબુનમાંથી ઠળિયા કાઢી આવી રીતે પલ્પ જેવું બનાવી એક બાઉલની અંદર ટ્રાન્સફર કરી દીધા છે। તમે આ જાંબુનના પલ્પને આખા વર્ષ માટે સ્ટોર પણ કરી શકો છો। જ્યારે તમારે જાંબુન શોટ બનાવવા હોય, જાંબુન ચુસ્કી બનાવવી હોય તમે બનાવીને રાખી શકો છો। ફ્રોઝનમાં ખૂબ જ સરસ રીતે આખા વર્ષ માટે તમે સ્ટોર કરી શકો છો। હવે આ બધા જ જાંબુન પલ્પને આપણે એક મિક્સર જારની અંદર એડ કરી દઈશું। 2 ચમચી ખાંડ એડ કરશું, 1/4 ટીસ્પૂન જેટલું આપણે સોલ્ટ એડ કરી દઈશું, 1/4 ટીસ્પૂન જેટલું સંચળ પાવડર એડ કરશું, 1/4 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો એડ કરી દઈશું અને 1 ચમચી જેટલો આપણે લીંબુનો રસ નીચવશું। ગળપણ અને ખટાશ જાંબુનના ટેસ્ટ ઉપર ડિપેન્ડ હોય છે। પિંચોપ જેટલું આપણે ક્રશ કરેલા કાળા મરી એડ કરશું, 3 થી 4 બરફના ટુકડા એડ કરી દઈશું। ઢાંકણ ઢાંકી એકદમ સરસ એવી ફાઇન અને સ્મૂધ એવી આપણે એની પેસ્ટ બનાવી લઈશું। સરસ એવી પેસ્ટ બની ગઈ છે, આવી જ આપણે પેસ્ટ જોઈએ છે। સરસ એવો કલર પણ આવી ગયો છે, કોઈ પણ એસન્સ નહીં, કલર નહીં, એકદમ ટેસ્ટી એવી આપણે આ જાંબુન ચુસ્કી બનશે। હવે પેપર કપ લઈ એની અંદર આવી રીતે ક્વોટર એવા કપને ફિલ કરી દઈશું। બધા જ પલ્પને આપણે કપની અંદર એડ કરી દઈશું। તો ફ્રેન્ડ્સ, આવી રીતે તમે પેપર એટલે કપ લીધા છે કે તમે આસાનીથી કેન્ડીને રિમૂવ કરી શકશો। તમારી પાસે કેન્ડી મોલ્ડ હોય તો તમે એમાં પણ આ ચુસ્કી બનાવી શકો છો। સ્ટીકને લગાવી દઈશું અને આને આપણે 6 થી 7 કલાક માટે ફ્રીઝ કરી દઈશું। તો ફ્રેન્ડ્સ, તમારે આની ઉપર ફોઇલ પેપર લગાડવું હોય તો લગાડી શકો છો, ઓપ્શનલ છે। આમનામ પણ તમે ફ્રીઝ કરી શકો છો। 6-7 કલાક પછી સરસ રીતે જાંબુન કેન્ડી છે એ બનીને રેડી થઈ ગઈ છે। હવે કાતરથી આવી રીતે થોડોક આગળનો ભાગ કટ કરી આસાનીથી આપણે પેપરને રિમૂવ કરી દઈશું। જેવી રીતે વિડીયોમાં દેખાય છે એવી રીતે ઇઝીલી આ પેપર છે એ નીકળી જશે અને આપણી જાંબુન કેન્ડી છે એ રેડી છે। તો ફ્રેન્ડ્સ, એકદમ ઠંડી ગરમીઓમાં ખાવાની મજા પડે, બરફના ગોલા કરતાં પણ ટેસ્ટી એવી એકદમ નેચરલ આપણી જાંબુન ચુસ્કીઓ રેડી છે। આવી રીતે બરફની ટ્રે લઈશું, એની અંદર જેટલી તમારે સર્વ કરવી હોય એટલી કેન્ડીના કપ રિમૂવ કરવાના, બાકીની તમે ફ્રીઝરમાં સ્ટોર કરી શકો છો। તો ફ્રેન્ડ્સ, બધી જાંબુન ચુસ્કીઓ આપણી રેડી છે। ઉપરથી થોડોક ચાટ મસાલો સ્પ્રિંકલ કરશું અને જો તમને લીંબુનો ટેસ્ટ પસંદ હોય તો થોડુંક લીંબુનો જ્યુસ ઉપરથી સ્પ્રિંકલ કરવાથી ખૂબ જ ટેસ્ટી એવી આ જાંબુન ચુસ્કી લાગે છે। તો ફ્રેન્ડ્સ, એકદમ ઠંડી ગરમીઓમાં ખાવાની મજા પડે એવી, બરફના ગોલા ભૂલાવી દે એવી એકદમ ચટપટી જાંબુન કેન્ડી રેડી છે। તો ફ્રેન્ડ્સ, ચોક્કસથી એકવાર આવી રીતે જાંબુન કેન્ડી બનાવીને ટ્રાય કરજો, બાળકોને તો ખૂબ જ ભાવશે। એકદમ નેચરલ છે, કોઈ એસન્સ નહીં, કોઈ કલર નહીં, પ્યોર નેચરલ જાંબુન કેન્ડી રેડી છે। ચોક્કસથી એકવાર આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી। જો તમને મારી રેસીપીઓ પસંદ આવતી હોય તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલા બેલ બટનને પ્રેસ કરી દેજો। થેન્ક યુ ફોર વોચિંગ। ફરીથી મળીએ એક નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય બાય।